અને આઉટપુટ ના આપો એને કહેવાય પ્રોસેસિંગ ડિવાઇસ. પ્રોસેસિંગ ડિવાઇસ એમાં આવતું હોય છે સીપીયુ. બરાબર, સીપીયુ આપણા કોમ્પ્યુટરની અંદર પ્રોસેસિંગનું કામ કરતું હોય છે. આપણે મોટાભાગના ઘણા બધા સ્પેરપાર્ટ્સ આજે ભેગા કર્યા છીએ. બરાબર, એની અંદર આપણે સ્ટાર્ટિંગ એક રેમથી સ્ટાર્ટ કરવું છે આપણે આજે. રેમ, રેન્ડમ એક્સેસ મેમરી, આને કહેવાય રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. આ રેમ સીપીયુમાં શું કામ કરતી હોય છે, કોઈને ખબર હોય તો? રેમ સીપીયુની અંદર સ્પીડનું કામ કરતું હોય છે. રેમ આપણી ટેમ્પરરી મેમરી છે. ટેમ્પરરી મેમરી એટલે વોલેટાઇલ મેમરી કહેવાય. વોલેટાઇલ એટલે શું, તો ભૂસાઈ જાય એવી મેમરી. આ રેમ આપણે નાનો ઘાસકો આવે ને એ ટાઈપની જ રેમ છે. જોઈ દેખાય તમને? આ ખોલીને પડતો તમને બતાવીએ. હા, તો આ રેમ જે છે આપણા સીપીયુની અંદર જેટલી આપણા સીપીયુની રેમ વધારે એટલી આપણા કોમ્પ્યુટરની સ્પીડ વધારે. એમાં ઘણા વર્ષો પહેલા 1 GB ને 2 GB ને 4 GB ની બધી રેમ આવતી હતી. અત્યારે તો 8 GB 16 GB 32 GB સુધી રેમ લોકો નખાવતા હોય છે. રેમ તમારા કોમ્પ્યુટર કે લેપટોપ કે પીસીની સ્પીડ કહેવાય. જેટલી પણ વધારે હોય એટલી આપણી કોમ્પ્યુટરની સ્પીડ વધારે હોય છે. બરાબર, રેમ પહેલાના સમયમાં DDR1 એટલે કે ટાઈપ આવતા હોય છે. એમ અલગ અલગ પહેલા DDR1 આવતી હતી, DDR2, DDR3, DDR4, DDR5 સુધી અત્યારે રેમ લોન્ચ થઈ ગઈ છે. આપણા આ રેમ અહીં દેખાય છે. આ રેમ દેખાય છે, વચ્ચે ખાંચો દેખાય છે બધાને? ઘણા વર્ષો પહેલા સ્ટાર્ટિંગમાં રેમ થઈ હતી ત્યારે બિલકુલ પાતળી નાની રેમ હતી. એ વખતે તો 64 GB ને 32 GB એવા જીબીની MBની રેમ આવતી હતી. મતલબ કે મને યાદ છે 512 MBની રેમ આવતી હતી, 128 MBની રેમ આવતી હતી. વર્ષો પહેલા MBમાં રેમ આવતી હતી. હવે જીબીની અંદર આવી ગઈ. મતલબ કે આ 8 GBની રેમ છે, એનાથી ઉપર 16 GB આવતી હોય છે, 32 GB રેમ આવતી હોય છે. મતલબ કે જેટલી આપણા કોમ્પ્યુટરની અંદર સ્પીડની વધારે જરૂર હોય એટલી આપણે વધારે રેમ લગાવી શકતા હોઈએ છીએ. આને વોલેટાઇલ મેમરી કેમ કહી? ભૂસાઈ જાય ટાઈપની મેમરી. તો આપણે જાણે પણ કોમ્પ્યુટર ચાલુ હોય ને આપણે કામ કરતા હોઈએ અને ઓચિંતાનું લાઇટ જતું રહ્યું, એવા કેસમાં ફાઇલ સેવ ના કરી હોય તો જો સુધી આપણે ફાઇલ સેવ કમ્પ્યુટરમાં ના કરી હોય ત્યાં સુધી એ ફાઇલ આ રેમની અંદર સ્ટોર રહે. રેમ ટેમ્પરરી મેમરી કહેવાય. એ ટેમ્પરરી આની અંદર સ્ટોર રહે અને જેવું લાઇટ જતું રહે એટલે આ ભૂસાઈ જાય ઓટોમેટિક. એટલે લાઇટ ચાલુ આવે, લાઇટ આવે પાછું અને પાછું ખોલે તારી ફાઇલ ઉડી ગઈ હોય. કેમ? તો આ ટેમ્પરરી મેમરી છે, એ ટેમ્પરરી સ્ટોર થયું. પરમનન્ટ સ્ટોર કરવું હોય તો એના માટે આપણે હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર થતું હોય છે. આ